નમસ્કાર મિત્રો, નવ ભારત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, અત્યારના મહત્વના સમાચાર। 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ। પાક ડેપ્યુટી પીએમએ કહ્યું, અમે યુદ્ધ વિરામ માટે મંજૂર, અમે શાંતિ સુરક્ષા માટે કામ કરીશું। 2 દિવસમાં પેટ્રોલ પંપ બંધ થવાની અફવાએ જોર પકડ્યું। પોરબંદરમાં જોવા મળી લાંબી કતારો। ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। 50 થી 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। આજે ગુજરાતમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ। 12મી તારીખના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ખેતરની સુરક્ષા અને નાગરિકોએ મુસાફરી દરમિયાન સાવધાની રાખવાની જરૂર। હવામાન વિભાગે ચોમાસાની તારીખ જાહેર કરી। 27 મે કેરળમાં ચોમાસું બેસી શકે છે, જ્યારે અનુમાનમાં 4 દિવસ વધઘટ સંભવ છે। ગયા વર્ષે 30 મે ચોમાસું બેઠું હતું। છેલ્લા 20 વર્ષમાં 19 વખત તારીખ સાચી રહી છે। નોંધનીય છે કે ગયા વર્ષે ચોમાસું 19 મે અંદમાન પહોંચ્યું હતું, જ્યારે કેરળ બાદ 15 દિવસમાં ચોમાસું ગુજરાત પહોંચતું હોય છે।